કોથળા એ તો મને દેખાય પણ હવે હાલ તો એક સીઝન હે નહીં કે તમે કોઈ રાયડું કે એરંડા ખટાયા હોય બરોબર તો કહું હેડો માં અંગત બતાવો સીઝન ચી હાલ હા મારે લો હેડો અંગત કાચ તો ના આવે યાર આવા તડકાનું અવાતું છે એટલે તમાકુ ભરવા જાઉં એ તો અમને ખબર છે કે તમે તમાકુમાં હડકાઈ તમારા હેસ્ટરમાં બરાબર તો લ્યા પૂછવા ખોટા એટલે પણ એવી ગોડી ખેતી ના કરાય યાર ગોડી ને હિંમત કમાવાનું હ શું કમાવાનું હે કહેજો એમાં કમાવાનું હે પૈસા એટલે પૈસા તો રાયડો ને એરંડામાં મળે અને એના એ ભાવની તમાકુ જાય તમારે ઉપરથી આમાં મજૂરી વધારે પોકે હવે જે હોય એમાં પૈસા કમાવા હે નહીં ઓમાં બસ પણ પૈસા કમાય એની ના નહીં પણ આવી ખેતી ના કરાય મારું કહેવાનું મતલબ એમ છે જો એરંડા હા રાયડું એ બધા જો રાયડામાં 3-4 હદમાં 4 પોણી એટલે સીઝન આવી જાય આખી અને આમાં પોણીએ ખાતર નાખવાનો પછી મોટી રાય એટલે પીલા ભાગવાના એ પાવ એક વાર નહીં જેટલી વખત પાણી પાવો એટલે પીલા વધવાના એટલી વખત ભાગવા પડી હવે વાવ તો બધી મજૂરી વધારે પોકે પછી કાપવાની પછી 10-15 દાડા તો ઉકવવા દેવાની હવે 10-15 દાડામાં રિક્સ જેવું રહે વાતાવરણનું જે ટાઈમે ફરી જાય કોઈને ખબર ના રહે આવી જાય વરસાદ તો તમારી બધી મહેનત જે પાણીમાં જાય કે ના જાય એરંડા એ તો ઉતારે હોય ઢગલો કરે ખંચે તો ટાટ પતરી જઈને ધ્વજા એટલે કોઈ ચિંતા રહે ઓને જો તમે આખા ખેતરમાં ઢોકવા જવા નાખો અને એવડી મોટી તો ટાટ પતરી ના હોય બોલી રે કે બાચી હજુ થોડી જો બાચી બોલો તમે પટી જા રાયડામાં એરંડામાં પછી ઘઉં છે એવી ખેતી કરાય ઘઉં તમારે 12 મહિનાનો દોણો પડી જાય ઘઉં બાજરી બે એરંડા હા રાયડું પછી આપણે ગવાર ને બવાર બધું થાય એવું વાવો આ રીત મહેનત પોકે એવી મજૂરી ના કરાય અને મજૂરી તો મજૂરી આમાં કોઈ મળે ના બરોબર ઓને ભાવ જેટલા રાયડાના ને એરંડાના એટલા ઓના ભાવી અને ઉપરથી હેરાન થાય અલગ ખરેખર ખંચેરવા જો એટલે તમાકુ જેટલી ઉડે આવા તાપની ઉપરથી મરી જો શેક્યામાં તમે એમ ખરેખર તમારે ડોશીનો આવતા હાલ તો આદમીનો લીધો ખરેખર એટલી લાપતા ડોશી જેટલી હા હું હા ચલો લાપડા ભરે તમે મોય ખો તમાકુ વાય તો બધું કરવું પડે એમાં કમાવા એમાં હા ભાઈ હવે એમણે બેસી રહીએ તો કશું ના પાડીએ પણ હું જો કહું તમને કે તમે બેહી રહો પણ તમાકુ ના હોય ખાલી અમારા બાપી છે ને એટલે પણ એમાં તમે ઊંધી મજૂરી કરે એમ મરી જાઓ બીજું કશું ઊંધી નહીં બરોબર હશે કમ્પ્લીટ હા બરોબર હશે કમ્પ્લીટ કશું બરોબર નહીં આપવું જોઈએ બરોબર હા નહીં એના કરતા ને કપા હોય કપામાં સારું મળવાના કરતા તો કપાની સીઝન જતી રહી આવશે એટલે હવે નહીં વાવતા કોઈ એમાં બધા લેવાનું નહીં આ ખાલી પાટીઓ હતો પછી તમને ખબર પડે કેટલા જણા કપા વાવી એમ એ વાત તો થાય આ વાત તો ઓછા થઈ ગયા કોઈ ક્યાં નહીં થતું વાવો આબુ હા જાઉં હા આબુ હા ના હાડા બેસી જાઓ એટલી બગાડ છે યાર કશો હતો નહીં ચો કોઈ બાર ગામ જાવું આપણે હે જા દો તારા બેટા ચારના જ્યાં હજુ આવતા નહીં યાર ખરેખર કેટલું ભેળું કરીને થાચો આટલી વાર હોય ને હાલ આવીએ હજુ આવતા નહીં પછી હોય તો કંટાળો આવશે ક્યાં ના જાઓ આવ થોડું હોય કરતા નહીં કું યાર આ તો ના જોઈ આવે દવા તો લે એટલે આગળ જાય એવું નહીં એકદમ હેલી નું ના જાય ઉતરા આવા લે કૂદકો મારી શીખર પણ કોથળા એ રીતે મિલ્યા હતા તો પછી તમે ડાયરેક્ટ કૂદકો માં ભોજ પડી ને શું બગડી નહીં આજે કાંઈ બેઠા નહીં બગડી એટલે કોઠા દુકાન લો કોથળા મારા ના ઉપાડવાના હોય વાત કરો ખેતી તમે કરો ને કોમ હું કરાવું ભાઈ કાંઈ રહ્યું ખરેખર આમ કહેવા જઈએ ને તો શું આવી નહીં ઘણી તાકાત છે એમાં તો તાકાત તો હોય પછી સર્વિસ કરાવવું પડે ટાઈમે સર્વિસ કરવાનો ટાઈમ જ મળતો નહીં નીચે કોઈ ઓળો વાટીને ઊંધા પડો હતા વાતો કરો પછી કે કોમ હરખું નહીં કરતા તો એ ભાઈ વધારે તડકો લાગે વાત કરો પછી શરીર કેટલું ટક્કર ચાલે તાણા ખરેખર આવીને એટલે તો ના બોલવાનું એવું બોલવું છે મારા ચાલતા નહીં શું કે શિખર દુષ્ટોની રજા લઈને આવવાનું હોય શું હેતરવું હોય ના ત્યાં હોય તો હજુ કઈ કરી જ નહીં લે હા કરી જ નહીં હજુ આપણે લાગો ખાલી આટલું જ કરી ભાઈ
એટલે આ હજુ કોથળા ભરવાના હી આ ડોકડા આટલો ભેળો કર્યો અને ટ્રેક્ટર બોલાવી દીધું પેટ્રોલ પરથી પેલા ભરવું તો તું કોથા ઘેર પાછા હું લ્યા મિલે તો મને તમે હા કેટલા લાયા હો આ અરે હસી કશી લઈ ગણે નહીં પડતા 2 3 4 5 6 7 8 આ ઓલા ના હોય યાર આજ દેખાય હી નહીં જુદાશી બધા ના હોય આનો ને ઘણો હમા આ હમાલે આટલા હમા હાર્યું તો બીજા જતા આવશો હાલ તો ભરો આટલા એટલે આટલા ભરવા નહીં યાર હાવ શું કેવું આટલા ભરવાના જેટલા લાયા હોય એટલા તો ભરતા ને એ હું યાર પોલીસ બીજો નહીં યાર આમ કરીને વાત કરો પેલા તમારા ઘેર હતા કોથળા તમે પોલીસમાં લે ના પોલીસમાં શરીર બોડી જોવો પહેલી વાત તો એમ નહીં આપણો અવાજ કેવો આવજો હોમલે અવાજ વાપરીને પીવાય તમારો અવાજ વાપરીને તો લે કૂતરું પીવાતું નહીં કૂતરું તો ભલે ફરકતું નહીં આપણા સિસ્ટમના સીટે સમજ્યા પણ આપણા જે અમે આવે યાર ફરકતું નહીં ફરકવાની તો વાત કરો ગાવડોએ કોઈ રાખી લે અમે શું રાખ્યું અમે ગાવે ના આવે જો તમાકુ ના હેતરમાં ના આવે કશું જનાવર ત્યારે ગવામાં હારા દોણા ભાડાય તમે હોય ગાયોના કારણે નીલમ પૈડ હા બોલો પેલા બીજા કોથળા લાવવાના જોઈ ગયા એ યાર પેલા હમણાં મજૂર જો બધા હા મજૂરને એટલે મારું શું આયા જ નહીં યાર હજુ ગન તો હું કરી દઉં તમે આટલી કરા કંટાળી ગયો હું તો હવે શું કરવાનું ફાયદા આલીને આયા નહીં યાર ના ના તમારા જેવા મજૂર હોગા તમે મજૂર તો બધા કમ્પ્લીટ હું છે કોણ હતું મજૂરમાં મજૂરમાં જો પેલા જો કાપોજી રખોજી હતા ને એ તો યાર કમ્પ્લીટ નાહી જાય બહાર યાર એ તો આયા જ નહીં કઈ રગો એ તો કદી ના આવે પટી ગઈ અને પેલા ભગત ને યાર એને યાર કીધું એ કે હવે આય એ તાચા નહીં હજુ કઈ હારા મજૂર કરવા પડી તમે ભગત નહીં હારા હારા નહીં કોમ નહીં કરતા બીજું કોઈ નહીં દેખાતું તમારું નહીં કોઈ અહીંયા નંગાત પહેરવાનું તે હારા ના હારા અરે કરી પણ કોમ હવા કરવાનું ખેતરમાં તો કોમ હાવ થાવ જો હું કેવું બોલો કે કોથળા લાયક ના લાયા આટલા જ છે યાર કીધું જ ખરા અરે આ તો હું માર દોઈ લાયો બીજા તો લાંબા નહીં હમણાં હોત ના લાવું ને ગમે તો પેલા આબા ને ત્યાં લઈને આખું પેલું કહેવાય આખું જો ખુશ જે હોય બોરા લાબાના હા એનું લાવવાના હતા પેલા ડાય ભાઈ શું નામ કીધું હા જે હોય તમારા સંબંધમાં હા એને લાવવાના હતા એટલે આયા નહીં એ લાવી એટલે કોથળા લાવવાના પચાસ નીચે આલી હો કોથળા જોઉં છું આમાં તો હા તો ખબર છે કોઈ આ તો હવે એટલે લાઈ ફોન કરું કને 50 મજૂર જોરદાર હાલ મંગાવું મજૂર નહીં જોડતા એટલે મારા તમાકુ ના આવશે ને બધા મજૂરો જાય વાત કરો હતી પણ એ તો એક બે મજૂર તો ના આવી પછી મારા કોન્ટ્રાક્ટમાં સીધા આખું ટ્રેક્ટર ભરીને લાવવા હોય ને તોય આવે એવું હોય કર પાણી લેવા નહીં કોઈ બોલાવાના હવે પછી યાર એ નહીં ગવાની સિઝનમાં જોયું હતું ને આપણા ખેતરમાં 22 મજૂર આવ્યા હતા 22 એકી ફોને કેટલા બિલ બન્યું તું હા બિલ બિલ તો 4045 બન્યું હતું કેમ અને શેડ પછી હલર શું વધ્યું એટલે ઘઉંમાં કોઈ વધવાનું જોવાનું ના હોય બધું જોવાનું હોય એમાં ખાલી 12 મહિનાનો દોણો આવે ને એટલે બહુ થયું એ ભાઈ એવી જો બહાર કથા મજૂરી ના કરવાની હોય એવી તો આ કથા મજૂરી જ છે તાર આમાં કમાવાનું છે આમાં બધું શું કેવું ગોબરાજી એમની વખતે એરંડા વાત કોઈ બાજરી વાવી હતી બરાબર અને હું એરંડા વાયા આખું વરસ મજૂરી કરી કોઈ બાજરી તો ચોમાસું પલળી આખું વરસ મજૂરી કરી છેલ્લે કેટલા વધ્યા 7,000 એટલે કે લાખ રૂપિયા મળ્યા તા ને કે એ તો યાર એ દોષી હવે તે બધું બરાબર છે પરવા કરજો એટલે હરજો હા કે લાખ રૂપિયા મળ્યા હતા એમ અમે તો એવી વાત મળી હતી તાન અત્યારે તો બધા ગમે તે જો 10,000 વાત તો તું વટાર કહી દઈ યાર સમજ્યા વાત સાચી હે હેડો હવે કોથળા દો શું હેડો એકલો ફરવા નહીં હું મજૂરી નહીં આવ્યો તાર શું કરવા આવ્યા હો જો હવે આવ્યો કોઈ ખેતી કેવી હે તમાકુ કેવી પેલી પાછી એમ તમાકુ તો અસલ જ પાછી હાલ આવું કોથળો તો હે ગોબરાજી હા હા ગોબરાજી આવો તો તમાકુ ભરી નાખ્યું ના ને કોઈ યાર મજૂર જ આ નહીં ને હવે જોજો એક એક ખેદે આવી છે હવે મજૂરી એમ મજૂર આવ્યા કટુજી મજૂરી નહીં કરતા આપણે નહીં કરતા હું ના પાડવા આવ્યો હતો કે તમાકુ આપણે નહીં ભરીએ ચમ મને શ્વાસની તકલીફ નહીં પાહી
એટલે તમારે આ તો કહેતા હા પાડી દીધી પછી આ તો મને એવું થયું કે હવે તમાકુ ના પાડ દઉં. પણ બેન દેજો ને બુઠે યાર. ના ના ખોટું હેરાન થાવ અમને 200 રૂપિયા હાજરી લઉં ને અમે દવાખાને બેસાડ મેં પડે અમને. તાપનું પાવડું ઉદ્ધમન થાય યાર હા, બોલ દઈએ તો એટલે તો હું ના પાડતા હોય એટલે એમને ખોટું ના લાગે. શ્વાસની તકલીફ હોય અને ઉપરથી આપણે મૂઠે બોલતી તો ઉદ્ધમન ના થાય ઉપરથી લે તાપનું અટકાઈ જાય ને તો મરી જાય એમ. ને હલો અને બીજા તમે આયા ને બધા માણસો તો હે બીજા હાલો તો ફોનમાં વાત કરતા એમ હલો હલો કરી આ રહ્યા. તો તમારે ક્યાં ભૂલી ગયો એટલે તું રઘુને તમે આયા નહીં તમે કહો ખાસા બધા મજૂર કરે તમારે અમે. જેવા એ બધા એરા એ તમારા જેવા જ છે એને મારે બધા કીધું ને એટલે આયા નહીં એટલે મારું કેવું ખબર હે? હા. આ તમાકુ ભરતપલું ઉડા ને એટલા અરે સચ્ચી જેલા હી. આ એટલે હું તમાકુ નહીં વાવતો આ જ કારણથી નહીં વાવતો. આ ભરા કોઈ મજૂર જ આવતું નહીં ભરવાના ટાઈમે. તમારે બોલે વવાય જ ના. ના જ બાબા તાન બધું વવાય. હા બધું કરો વાવાય. કોમ વાય હતો અમારું પગાર. લે પગાર આપણો તો હું ભાઈ તો કહેવા હતો બા એટલે મારી કરતા એવા ના રાખતા એમ. તમે જો દાન આ બેઠા વાગન હોય જઈએ અમે ઉથરો પગાર ભરવા કરે ગાય કોથળા તમે એટલા જ લાયા ખાલી. એ તો પેલા લાય ભાઈ નહીં હા. એ લાંબા નહીં ને એટલે એ હંગાત મંગાયા તો હી. તમે મજૂર લાયા હોય ને કોથળા આટલા લાયા શું કરો મજૂર બેહીના રહો બધા. કશું ના બેહી રહી. હવે હું કહું ગપુજી આ ખેતી કરી જોજો ગટ્ટુજી આવીને આવી. આ ભરવાના હી લો ખેડો હવે પેલો હેડા કે મને તો સાડા હૈયા તમાકુ શું ચડે તમાકુ ઓહો આખું વરસ પીલા ભાજ્યા ને બધું કરી તાન કશું નતું થાતું આજ પરવાર થઈ એટલે તમાકુ ચડાઈ યાર. તમારો કીધો મી મારી વાત ઓપડો હા પીલા પાકતા હતા પછી પોણી વાળી ખાતર નાખી બધું જવાનું તો તાણે તમાકુ લીલી હતી લીલી બહુ મેકાય ના હા. અને આ હુકતી એટલે ઉડે અને ઉડે એટલે માથું ચલાય. અલે તમાકુ ઇમરામ નહીં યાર લેવાતી યાર વાત એ મારો તમે મજૂર કીધો તો મજૂર કાંઈ તમે કરે પણ આયા ના શું કરું કો તમારે જેવા હોગા બધા મજૂર કશું પણ તમારા જેવા તો કલ્લા બાતા ને મજૂરિયા તમે કીધું એટલા ના કાંઈ કરતો હેરાન નહીં યાર હવે પટી તમે ડોશીને જાય. જોઈએ તાને બધા લાવવા દે કે એ ડોશીઓ નહીં વાન ડોશી લાયા નહીં યાર હાર્યા ટાઈમ તો કહું તાન. ડોસીને ભાઈ ચડા આ બોડી કરી દીધો કે નહીં શીખર લે એવું થયું લે આ મારી નાગેશ્વરી આ